દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. દારૂના દૂષણને લઈ કતપર બંદરની મહિલાઓ દ્વારા મહુવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને લેખિતમાં રજૂઆત પણ કરી. તો ડીવાયએસપીની સૂચના દ્વારા મહુવા પીઆઈએ બંદર ખાતે લોક દરબારનું આયોજન કર્યું અને દારૂના દૂષણને અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. મહુવા તાલુકાના કતપર ગામે દેશી દારૂનું દૂષણ દૂર કરવા ડીવાયએસપીની સૂચનાથી ગઈકાલે નવનિયુક્ત પીઆઈ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. મહુવા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે કતપર અને બંદર ગામના આગેવાનો અને મહિલાઓ દ્વારા મહુવા ડીવાયએસપીને મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ આ બાબતે કોઈ પણ જાતના યોગ્ય પગલાં ભરાયા ન હતા. ત્યારે સમગ્ર ગામજનો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં લેખિત રજૂઆત કરવા પહોંચી ગયા હતા, જેને લઈ મહુવા ડીવાયએસપી સરવૈયા દ્વારા તાત્કાલિક નવનિયુક્ત પીઆઈને સૂચના આપી લોક દરબારનું આયોજન કરવામાં જણાવ્યું હતું, જેને લઈ અનુલક્ષી આજ રોજ બંદર ગામે લોક દરબાર યોજાયો હતો, જેમાં ખાસ કરીને આ ગામમાં દેશી અને વિદેશી દારૂ બંધ થાય, લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં પીઆઈ દ્વારા લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી દૂર રહે, લોકો કાયદો વ્યવસ્થા હાથમાં ન લે અને પોલીસ દ્વારા પણ આવી દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે આગામી દિવસોમાં કડક પગલાં લેવામાં આવશે. યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ કરીને વિધવા બહેનો જેમના પતિ દેશી દારૂના સેવનમાં નાની ઉંમરે મરણ પામ્યા છે તેવી બહેનો દ્વારા મહુવા પીઆઈને હાથ જોડીને આ દૂષણ દૂર કરવા અને આવા બુટલેગરો સામે કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી અને પોતાની વેદના પોલીસ સમક્ષ રજૂ કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નવનિયુક્ત પીઆઈ મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનું દૂષણ દૂર કરવા ક્યારે પગલાં લેશે. ગામની સુધારણા કરવા માટે પ્રયત્ન કર્યો છે, ઘણો સારો છે, જેનાથી બાળકો, યુવાનો અને વડીલો, વૃદ્ધો એ તમામને એક અસરકારક કાર્ય થાય એવો એક પ્રયત્ન કર્યો છે. ખરેખર તમને ધન્યવાદને પાત્ર છો. દરેક સમાજ આવા દૂષણોથી ઘેરાયેલો છે. ઘણા બધા પરિબળો આમાં ભાગ ભજવતા હોય છે, પણ મોટા ભાગના સમાજો આવા દૂષણો, અસામાજિક પ્રવૃત્તિઓથી દૂષિત થયેલો છે. પણ તમે જે આ કાર્ય ઉપાડ્યું છે એ ઘણું સારું, સરસ છે. એમાં અમે પણ એક પોલીસ તરીકે અમે એવો પ્રયત્ન કરીશું કે આવી પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરી શકાય.
લોકસભાની ચૂંટણીને લઈ મહુવામાં મોટા નેતાઓના આંટાફેરા વધ્યા તો અમરેલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહુવામાં આવી પહોંચ્યા અને ચૂંટણીલક્ષી મીટિંગ પણ યોજી તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ડોક્ટર કનુભાઈ કળસરિયા સાથેની મીટિંગને લઈ રાજકીય માહોલમાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવી પહોંચ્યા મહુવા. ચૂંટણીલક્ષી બેઠક યોજી તો ડોક્ટર કનુભાઈ કળસરિયાને મળતા રાજકીય માહોલમાં ગડમથલ સર્જાય. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષોના આગેવાનોના મહુવા રાજુલામાં આંટાફેરા વધ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિજય રથને આગળ ધપાવવાના ધ્યેય સાથે અમરેલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી એક બેઠકનું આયોજન મહુવા ખાતે થયું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા અબકી બાર 400 પારના ધ્યેય સાથે મીટિંગો, ચૂંટણીલક્ષી બેઠકો, સંપર્ક અભિયાન, તોડજોડની રાજનીતિ અપનાવી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા વિવિધ આગેવાનો મહુવા રાજુલાની મુલાકાતનો દોર વધી રહ્યો છે. મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ આ ચૂંટણીલક્ષી બેઠકમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, પૂનાભાઈ ગજેરા, સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, હર્ષદભાઈ દવે, બાબુભાઈ જોડિયા, ભાવનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની, સુરેન્દ્રસિંહ સરવિયા, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા, મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, મહુવા તાલુકા ભાજપા પ્રમુખ મોહનભાઈ મકવાણા તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીલક્ષી બેઠક પૂર્ણ કરી લોકસભા ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શુભેચ્છા મુલાકાતને લઈ ડોક્ટર કનુભાઈ કળસરિયાને મળવા સદભાવના હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ડોક્ટર કનુભાઈ કળસરિયા સાથે ભોજન પણ લીધું હતું તો વિવિધ અગ્રણીઓ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ડોક્ટર કનુભાઈ કળસરિયા સાથેની મુલાકાતને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આહિરનો આશરો એ કહેવત અહીં સાર્થક થઈ હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બંનેએ તેમની મુલાકાત દરમિયાન ભોજન ડોક્ટર કનુભાઈ કળસરિયા સાથે જ લીધું હતું. લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ પ્રવાસ દરમિયાન ભાદરોડ નજીક આવેલ જય ખોડિયાર કોટન ખાતે જઈ દિનેશભાઈ બલદાણિયા અને મંગળભાઈ લાડુમોરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દિનેશભાઈ બલદાણિયા સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકીય સમીકરણો અને અમરેલી બેઠક, ભાવનગર બેઠકના રાજકીય માહોલ વિશે ચર્ચાઓ પણ કરી હતી. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.